નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ઢસા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી ઝડપી। કારમાંથી 209 બોટલ દારૂ સાથે સાયલાના 2 શખ્સની ધરપકડ। 4,49,000નો મુદ્દામાલ કબજે। બોટાદ જિલ્લામાં આગામી જગન્નાથ રથયાત્રા અને ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી રહી છે। આ અંતર્ગત ઢસા પોલીસને મળેલી બાતમીના આધારે લીમડા ગામ રોડ પર દારૂની હેરાફેરી કરતી એક કાર પકડવામાં આવી છે। પોલીસે સાયલા તાલુકાના નોલી ગામના રામભાઈ મનુભાઈ ખાચર અને જયરાજભાઈ જીલુભાઈ ખાચરની ધરપકડ કરી છે। તેમની પાસેથી મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર કિંમત ₹2.50 લાખ જપ્ત કરવામાં આવી છે। કારમાંથી રોયલ સ્ટગ સુપિરિયર વિસ્કીની 209 બોટલ કિંમત ₹1,68,663 અને કિંગફિશર સ્ટ્રોંગ બિયરના 192 ટીન કિંમત ₹30,710 મળી આવ્યા છે। કુલ મુદ્દામાલની કિંમત ₹4,49,373 થાય છે। આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બળોલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલની સૂચના મુજબ ઢસા પોલીસ ઇન્સ્પેક્ટર એન.પી. રાઠોડ અને તેમની ટીમે કરી છે। પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।